પેક લીધો. આપણે અયોધ્યા જવાનું છે અને તો 4-5 દાડા રહીશું અને સેવા કરીશું. ભાઈ પેલા બે ભાઈ કહેતા આવવાનું હતું, હજુ દેખાયા નહીં. કેટલે રહ્યા? હજુ કેટલે રહ્યા દેખાતા નહીં. જય સિયારામ. જય સિયારામ. હાલો અયોધ્યા જવાનું હો. એવું? હા. હા, હેલો. અયોધ્યામાં તો આખા દેશનું પબ્લિક આવવાનું. બહુ જોજો પા. પબ્લિક તો આવવાનું હતું. જોજો પા ખોઈ ના થાવ. એ હારું. 4 દાડા રહેવાનું હોય, હા. ગોમની સેવા કરવાની, બધા આવે એમની સેવા હવ કરવાની. હા. અયોધ્યા જઈને આપણે સેવા કરીશું. સંગા વિક્રમભાઈ આવવાના હતા. વિક્રમભાઈ નહીં દેખાતા છે. તમે ટેકાઈ ગયા. આજે હશે તો હશે તમે જયા છે એ ભાઈ. એવું જ લાગે શેતર છે. હમ. કહીએ તો ઉકારો કરીએ. શેતર આવી જાય ને એટલે ઉકારો કરીએ ને અયોધ્યામાં છે ને હા. કે જતો રહો. એ આખા દેશનો આનંદ આપતો હવે જવાનો તો બહુ પબ્લિક જાય છે તો હેરતો પગ પાડા જ જવાનું. પગપાળા જ જવાનું આપણે હેરતો આજ નીકળશું તો 22 તારીખે પહોંચશું. સિયારામ. જય જય સિયારામ. જય સિયારામ. જય જય સિયારામ. અલે શું લે આ વિક્રમભાઈ આ શું કરો છો? આ બહાર જવું હે, ગાડી સાફ કરી નાખું થોડી. અયોધ્યા. આ બબડો ઉડાડી નાખું, લૂખી નાખું. આ તો અયોધ્યા જવાનું હોય. ગાડી હેલો. સાફ કરતો હતો અને જય તમે સિયારામ. જય સિયારામ. અયોધ્યા હવે તે હવે જય જય સિયારામ. સિયારામ. રામચંદ્ર ભગવાનની જય. અરે પણ તમે હેડે હવે તો હાતા મારે થોડું કોમ હ એવું? બરોબર. મારે આવું તું તો ખરું જ, હા પણ થોડો ટાઈમ લાગશે એટલે તમે તો એમ કરો ને હેડતા થાવ હા. અને પાછા સેવા કરજો તો. હવે તો સેવા આખા કરવાની. દેશની પબ્લિક આવવાની હે ને હા એટલે સેવા તમે તો વહેલા પોકો. હા. અને ચીડીએ અમે આવીએ જ છીએ પણ અમારે થોડું કોમ હ ઘેર એવું? તે આવીએ પાછળ પણ તમે હેરતા થાવ એક વખત. હા તો અમે હેડીએ. હા હા ઉપડો તો અમે આવીએ. હા આવજો વેલા. હા હા જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. ગાડી બાડી સાફ કરી દીધી ના પેલા તો નેકરી ગયા અયોધ્યા જવા. પણ મારો ભાઈબંધ હ પેલો કનુ, એ તો રોમનો એવો ભગત ને કે રાત દન ભજન કરે. હવે એવો હારો જાણતો જ નહીં હોય, એને મારે જરૂર જણાવવું જ પડશે. એવો નહીં જાણતો હોય ને તો જ આવું મારે એના હંગાતું પડવું જ પડશે. લાય મને કયા લે હારો જાણતો જ નહીં હોત થયું. આજે સારો ભજનમાં ગયો હતો અને ભજનોનો વાયક બહુ આવે અને એક ભજન ગયું છે લોકો ખુશ કહે કે રામ રસ એસા હે મેરે ભાઈ જે કોઈ પીવે અમર હો જાય. ધૂને પિયા પ્રહલાદને પિયા પર પિયા રોહિદાસ. રામ રસ એસા હે મેરે ભાઈ જે કોઈ પીવે અમર હો જાય. શું ભજન ગયો તે લોકો ભજનવાળા ખુશ થઈ ગયા અને તમે કનુભા કે આવા જ ભજન ગાઓ કે તે લોકો ખુશના આનંદ થઈ ગયો. પણ આવો ભજન કરે પણ મને ઉજાગરો નડવાનો નહીં. પણ લાય મારે ચેતમ જાઉં અને જોઉં ને પાણી વારું આ દિવેલા મારા કેવા થયા છે જોઈ આવું. ઉજાગરો તો ભજનવાળાને કશું ના નડે. ભજનવાળાને તો રાત દન ભજન નહીં કરે ને ઉજાગરા કરે પણ એમને નડે નહીં. એટલે લાઈન હું ઈંડા બિંડા ધોવું ના પાણી પાડું ને રબ્બડિયા હરખા કરવા પડશે ને. લ્યા કેમ શું થયું? કેમ દોડ્યા? લે તમે જાણતા જ નહીં. અલ્યા પણ આમ ફરીને આવો આમ ફરીને. હા હા અલ્યા પેલું શું? અયોધ્યા રામ મંદિર અલ્યા એ તો મને ખબર જ નહીં. અયોધ્યા જવાનું પેલા તો આ ભેમાબા અને પેલો અનિલ એ જયા એવા તો હેડ્યા ક્યાં ના શ્રીરામ કરતા કરતા. તો પછી આપણે જવું પડશે. અમે કે આ તમે તો ભગત હો, સ્પેશિયલ ભગત. તો એમ કરીએ આપણે જઈએ અને પેલા ભાઈ જીવન પણ જણાવવું પડશે ને. હા જીવણિયાને લેવાનું ને. હા
નહીં તો આ તો- ભજન તો તમારે નહીં રાખીને ફરી ના ભજન મારે નહીં. હા? આ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હ. તો આપણે જવું પડશે આપણે ક્રિશ્ચન રામના ભગત જય શ્રી રામ હા. જય શ્રી અને રામ. તમે તો રાત દાન ભજન કરો. હા તો હાલો આપણે જવું પડશે તા હેડો. હા હઉ. ત્યાં જવું પડશે. પણ હેડો હું તમે- સામાન લેતો આવું. અને તમે એમ કરો ને કપડો જોઈશે. પણ જીવન પણ કહેતા હું ઘેર તૈયાર થઈને આવું. તમે તૈયાર થઈને આવો, હું મારો ઠેલો લેતો આવું. એટલે વિક્રમેશ શું કાં મેલે પતંગ આવી હા અલ્યા શો પતંગ આવી હ. એટલે આમ તો આવું પતંગ લૂંટવા દોટ મેલે માર ઘર તું જાણતો નહીં? ના ના કે હ આખું વિશ્વ જાણે હ. આખો વિશ્વ જોણે તો રામ મંદિર અયોધ્યામાં બન્યું હે ને હા એની પ્રાણ પ્રતિષ્ઠા હ. પ્રાણ પ્રતિષ્ઠા હા. શ્રી રામ નહીં હા શ્રી રામ. બોલ જય શ્રી રામ. જય શ્રી રામ રામચંદ્ર ભગવાનની ની જય. જય. તારે આવું હે? હોવા તા હું તો હેડ્યો તા ચોગા તો આગળ રામ મંદિરે અયોધ્યા અયોધ્યા પોચ તારી સેવા કરવા. સેવા કરવા તા તો હું શું કા તું સેવા કરવા દે હું શું કા અલ્યા વર્ષો વીતી ગયો. હા આ એક ટોણું અવસર કહેવાય મોટામાં મોટો. મોટો મોટો તા હા એટલે આપણે તો સેવા કરવા જવું પડે. સેવા કરવા જવું પડે તા બરોબર. બરોબર એ પેલા બધા હે ને હા. ભેમાભાન અનિલ ને હા પેલો કનૂન હા બધા જ્યાં હતા મેં કે મારા જીવણીઓ પાવ રહી જાય. એવું તો હાર થયું તું કે હવા આવ્યો મને ના મેં કે આ જીવણીઓ હા જોતો હોય કે ના જોતો હોય. નકો પતંગો લૂંટ્યા મત રહી જાત ને એટલે આ તું તો આખી જિંદગી પતંગો પણ આ તો હા. રામ મંદિર ની પ્રતિષ્ઠા હ. રામ મંદિર ની હા. પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા તો જવું પડે જવું જ પડે ને તા. એવું હવે હેડતા તારું ઠેલો બેલો લે લો પેલો લેતો હોય મેં તો મોકલાઈ દીધો પેલા ભાઈ હારે. સારું અલે ગોદરો લઈ લેવાનો હા એટલે આ ગોદરો શું કરવો હ? હા તાકે હટે ગોદરો હાથ લઈ લઈએ બે ચાર જોડા કપડો એકલો લઈ લે ને. હા એવું તો ભર દેવો ચાલ હેડ તૈયાર થઈ ગયો થઈ ગયો ને? હોવા ચંપલ બંપલ પહેર લેવ ધરી લે. અને બે ત્રણ દાડા ઘેર આવું જ નહીં ના અઠવાડિયાવાળા નહીં. અઠવાડિયું તારે છે બધું લઈ લીધું જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ મારે હવે સામાન બામાન બધું પેક કરી દીધું હ. મારે અયોધ્યા જવા માટે પેલા કનુભાઈ લઈને હેડતા જ થઈએ. હવે પ્રાણ પ્રતિષ્ઠામાં વહેલા પહોંચવું પડે પાહું. આ તો મોડું તો જવાય નહીં. અને અમે પાહું પગ પાળા હેડવાનું. અને તો શું આખા દેશની પબ્લિક ભેગી થવાની. આ તો રામ મંદિર કહેવાય. આખા વિશ્વમાં પ્રખ્યાત થવાનું. આ તો અમારે તો જવું જ જોઈએ. આ રામ મંદિરમાં હે ને દરેકને ભાગ લેવો જ પડે થોડો થોડો. અને બને એટલી સેવા તો આલવાની જ. હારા જિંદગી બાજુ કોમ તો જિંદગી રહેવાનું પણ આવો લાવો મને ફરી ના મળે. અયોધ્યા જવું પડશે તો રામ મંદિરની અયોધ્યામાં હે ને પ્રાણ પ્રતિષ્ઠા એટલે જોવા તો જવું જ પડશે. એટલે મારે હે ને વહેલી તકે તૈયારી કરી અને જવું પડશે. બધા તો ગયા પણ હું પાછળ રહી ગયો હતો. એટલે મારે જવું જ પડશે અયોધ્યા. શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આવી ગયો હતો અને મારે પહોંચવું જ પડશે. એટલે લાવ હું થેલો લઈ લઉં. તો મારે લાવ થેલો લઈને તો હું ઘેર જાઉં અને ઘરમાં જઈને તૈયારી કરી હોય ને મારો થેલો બેલો લઈને લાવ હળો થેલો હું લઈને હેરવાનો જ છું હવે. તમે બધા આવજો હળો. મારે રણુદા અયોધ્યા જવું જ પડશે. અયોધ્યા જવાના ચાલે એવું જ નહીં. ઉભા હ એટલે મારે જવું પડશે. ભેમભાને બધા નેકર્યા હ છોકરાઓ. એટલે હવે મારે જલ્દી જવું જ પડશે. અને મારે હંગાત તો થઈ જાય અને એવા કેટલું નેકરી જાય આગળ એ ખબર નહીં. એટલે મારે ઉતાવળ જવું પડશે. એટલે મારે હેડવું જ પડશે હવે દબાઈ. અને અયોધ્યા જવા ભજન ગાતો ગાતો નીકળું. મેરે રામ ગાડી વાલા મેરા સતગુરુ ગાડી વાલા કોઈ ધીમી હાકો રે મેરે રામ ગાડી વાલા રામ ગાડી વાલા મેરે સતગુરુ ગાડી વાલા કોઈ ધીમી હાકો રે મેરે રામ ગાડી વાલા. એટલે વિક્રમિયા હા આપણે અયોધ્યા તો ચાલતા નીકળ્યા છે હા. પણ તું એક બે ભજન તો ક્યાં થાય તો ભજન ફૂલ શોખન તને આવડે હ એટલે આ ભજન તો મને આવડે હ. અને ભજનમાં હા. હું જવું ખરો. હા અને પાહો હે ને હા
ડિસ્કોય કરું. અને આપણે જો અહીં બોલતા બોલતા જઈએ તો પબ્લિક બીજું જોવાને કા અયોધ્યા જાય. આ તે મને પેલું ભજન પાહું આવડે. હા તમારી શબરીની ઝૂંપડી રામ આવસ હા મસ્ત ભજન. આવે છે રામ આવે છે આહા. મારી સબરીની ઝૂંપડી રામ આવે છે રામ આવે છે મારી સબરીની ઝૂંપડી રામ આવે છે. જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. જતા રહ્યા છે હવે. અને હા? અમે આ જીવન ને લેવા ગયો તો. હા તો હું વાત જોઈને બેઠા અમે તો અહીં. હા હેડો હેડો, હેડો, દેવાસનજી. બોલો જય શ્રી રામ. જય જય શ્રી રામ. શ્રી રામ રામચંદ્ર ભગવાનની જીવણિયા હા હેડો જય શ્રી જય શ્રી રામ રામ. રામચંદ્ર ભગવાનની જય બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય જય. જય શ્રી રામ ભજન ગા. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રામ પતિત પાવન સીતારામ દશરથજીના બેટારામ લક્ષ્મણજીના બંધવરામ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. પણ મિત્રો જીવનમાં એકવાર અયોધ્યા જજો હા. અને રામચંદ્ર ભગવાનની પાવન ભૂમિમાં દર્શન કરજો. જરૂર કરજો. બરોબર.